રીતે બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા. સમજેશ ને? અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ એમ કઈ કે નથી કર્યું. મેં જ કર્યું હતું ને. મારા છોકરા વાઈફા હતા તમારી. ગોંડલના રીબડા ગામે થોડા સમય અગાઉ ફાયરિંગની ઘટના સામે આવી હતી. એ બાદ ઘણા બધા ખુલાસા થયા અને અંતે સોશિયલ મીડિયાના મારફતે વિગતો સામે આવી કે હાર્દિકસિંહ જાડેજા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે અને એને પોતે જ આ વાતની પુષ્ટિ કરતો એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ મૂક્યો હતો. ત્યારે કોણ છે હાર્દિકસિંહ જાડેજા અને રીબડા ફાયરિંગની જવાબદારી તેણે લીધી છે, તો તેની પાછળનો ઇતિહાસ શું છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સતત વિવાદોમાં રહેતો રીબડા હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. રીબડામાં ફાયરિંગની ઘટના સામે આવી છે. રીબડા ગામ ખાતે મોડી રાત્રે બુકાનીધારીઓએ ફાયરિંગ કર્યું હતું, પરંતુ ક્યાંક હવે એવી વિગતો સામે આવી રહી છે કે જે વ્યક્તિ ઉપર ફાયરિંગ થયું તે અનિરુદ્ધસિંહ જાડેજાનો ભત્રીજો છે. ખાસ કરીને રાજકોટમાં ફરી એક વખત ગેંગવોર થઈ શકે છે તેવી ભીતિ પણ ક્યાંક સેવાઈ રહી છે. ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ લીધી છે. હાર્દિકસિંહ જાડેજા હિસ્ટ્રી શીટર વ્યક્તિ છે. તેણે અગાઉ પણ એક હત્યા કરી છે અને હત્યા કરીને જેલમાં સજા કાપી રહ્યો હતો. ત્યાંથી પેરોલ જમ્પ કરીને હાલમાં ફરાર છે. હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ 2022માં એક યુવકની હત્યા કરી હતી. હાર્દિકસિંહે 4000ની લેતી દેતી મામલે યુવકની હત્યા કરી હતી તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે. હાર્દિકસિંહને રીબડા અને પિન્ટુ ખાટડી સાથે માથાકૂટ ચાલે છે. ત્યારે તેને પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરેલો એક વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં પણ મૂક્યો હતો. હાર્દિકસિંહ જાડેજાની રાજદીપસિંહ જાડેજા સાથે જૂની અદાવત ચાલી રહી છે તેવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે. હાર્દિક સામે 2022માં મર્ડર કેસ પણ નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 23 ગુના પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. જો કે આ દરેક વિગતો છે તે લોકમુખે ચર્ચાઈ રહી છે. આની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નથી. વિગતે ચર્ચા કરવામાં આવે આ વ્યક્તિ વિશે તો પહેલેથી તે હિસ્ટ્રી શીટર રહેલો છે. તે ખાસ કરીને અત્યાર સુધી સજા કાપી ચૂકેલો છે, પરંતુ ક્યાંક અત્યારે હાલ ફરાર છે. અને એવી પણ ક્યાંક મળતી માહિતી સામે આવી રહી છે કે જે અત્યાર સુધીના વિડીયો મૂકવામાં આવ્યા હતા ફાયરિંગની ઘટનાને લઈને જે જવાબદારી સ્વીકારવામાં આવી હતી એ દરેક વિડીયો ક્યાંક ને ક્યાંક ગુજરાતના બહારથી બનાવવામાં આવ્યા છે તેવી પણ વિગતો સામે આવી રહી છે. જો કે આગળ વાત કરીએ એ પ્રમાણે કે લોકમુખે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે કે હાર્દિકસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા વચ્ચે ક્યાંક ને ક્યાંક જૂની અદાવતનો મામલો છે. એને જ કારણે આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે. જો ઘટના વિશેની વિગતે વાત કરવામાં આવે તો 24 જુલાઈના રોજ લગભગ 1 વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર 2 અજાણ્યા લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈની જાનહાનિ થઈ નથી, પરંતુ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો હતો. એ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક ગોંડલ અને ખાસ કરીને રીબડા ગામ છે તે ચર્ચામાં આવ્યું હતું. જો કે એ બાદ હાર્દિકસિંહ જાડેજા દ્વારા ઘટનાની જવાબદારી છે તે પણ લેવામાં આવી છે. હવે ખાસ કરીને આગામી સમયમાં જોવાનું રહેશે કે આ ઘટનામાં કયા મોટા ખુલાસા થાય છે અને ખાસ કરીને જે હાર્દિકસિંહ જાડેજા છે તેને લઈને પણ હવે કયા નવા મોટા ખુલાસા થશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.